જય માતાજી બધાને। આ છે અમારું ગામડાનું ઘર, જોઈ શકો છો। શું કરો છો બંને જણા? આ બધી લીમડી થઈ છે। આ સરગવાનું ઝાડ છે। શું પાડો જઈને પાછળ જાય? પાડોશ જાય એવું એનો મત। જય માતાજી બધાને। તો આ છે અમદાવાદ રાણીપ ડેપો છે અને અમે જઈ રહ્યા છીએ અમારા ગામડે। તો રસ્તામાં જ્યારે ડેપો આવે છે ને ત્યારે અહીંયા બહુ જ ભીડ થઈ ગઈ છે અને અહીંયા છે આ સબસ્ટેશન દેખાય છે તમને, એ સબસ્ટેશન છે અને આ રાણીપ ડેપોનો રસ્તો છે। ત્યાં બહુ વધારે ભીડ થઈ જતી હોય છે સવારે। અને જે આ તમને વ્હીલ દેખાય છે ને, જો એમાં ઘોડિયું પણ બાંધી દીધું છે, તો એ પણ ખૂબ જ સારો આઈડિયા છે। આ સબસ્ટેશન છે અને તમે જોઈ શકો છો આ સુભાષ બ્રિજવાળું સર્કલ છે અને ત્યાંથી જઈ રહ્યા છે। તો અહીંયા જે રહેતા હશે ને એમને ખબર જ હશે આ બધા રસ્તા। આ રિવરફ્રન્ટ છે। રસ્તામાં મને આવું ટેમ્પી મળી ગઈ, તો આવી રીતે ટેમ્પીમાં જવાની બહુ જ મજા આવે। અને અમે મારા ગામડે પહોંચી ગયા અને મારા સાસુ અને જે મોટા બા છે અને આ છેલ્લે છે મારા નણંદ છે ને એ બધાને જય માતાજી કરી લીધા છે અને બધા ત્યારે જમવા જ બેઠા હતા। તો અમે એ વખતે જ પહોંચ્યા હતા જમવાના ટાઈમે અને થોડી વાર એના પછી અમે પણ જમી લઈશું। તો મારી બેબી છે ને, યશવી નામ છે એનું, એને પહેલાં જમાડી લઉં, પછી હું પણ જમી લઈશ। આ મારા દિયરનો બાબો સૂઈ રહ્યો છે અને ગામડામાં જઈએ ને એટલે આપણને ગલુડિયા જોવા મળે, શહેરમાં બિલકુલ જોવા નથી મળતા। તો મારી ડોટર એ ગલુડિયા જોડે રમી રહી છે। યશવી એના દાદા સાથે રમી રહી છે અને ગામડામાં જઈએ એટલે મોર પણ જોવા મળતા હોય છે। તો મોર છે, ચકલીઓ છે, આ બધું અહીંયા આપણા ઘરની નજીક આવીને આ રીતે ચણતા હોય છે। અમારા ગામડે સાંજના ટાઈમે એક દુકાને બહુ જ સરસ સમોસા વેચાય છે, તો આજે સમોસા પાર્ટી થઈ રહી છે અને મારી ડોટરને એવું છે કે હું એનો ફોટો ખેંચું છું એટલે પોઝ આપે છે। અને આ છે મારો નણંદનો ભાણિયો છે, એને બહુ જ ભાવે છે આ સમોસા। આજે ભાખરી બનાવી છે, બીજું શું બનાવ્યું છે મમ્મીજી? ખીચડી વઘારેલી ખીચડી બનાવી છે, મમ્મીજીએ જ બનાવી છે। અને ભાખરી અને તુવેર, બટાકા અને બીજું શું રીંગણનું રસાવાળું શાક બનાવ્યું છે। હમણાં હું તમને બતાવું। આ રહ્યું રસાવાળું શાક, આ રહી ભાખરી અને આ રહી ખીચડી, વઘારેલી ખીચડી। ખોલ તો આખું। તો આજનું જમવાનું ભાખરી, શાક અને વઘારેલી ખીચડી। તો ચાલો જમવા। તો અહીં હું ભાખરી બનાવી લઉં છું, જેથી હવે બધાને ભૂખ લાગી છે તો જમવા જલ્દી બેસી જઈએ। અને આ છે મારા હસબન્ડ। શું જમવા બેઠા છો? વઘારેલી ખીચડી ને શાક ને રોટલી। તમે શું જમીને આયા મોટા બા? રોટલી અને મેથીની ભાજી ખાધી। અને તમે શું જમ્યા મોટા બા? બાકી છે હજી। અને તમે શું ખાધું? બસ ચાલુ છે, કન્ટિન્યુ। કન્ટિન્યુ। અને બચ્ચા પાર્ટી શું કરો છો? રમો છો? અને તમે શું કરે છે? બહુ ઠંડી પડી? હે બરફ પડ્યો? જોઈ શું બીયુએ પહેર્યું છે સ્વેટર, તારે પહેરવાનું છે? ઠંડી નહીં લાગતી? ટોપી પહેરવી છે? તું શું ચલાવે છે યશવી? તો ઠંડી ખૂબ જ પડી રહી છે એટલે તાપણી તો કરવાની મસ્ત છે, એટલે તાપણી થઈ રહી છે અહીંયા। જયરાજ શું કરે છે? તાપણી તાપણી કરે છે। બહુ ઠંડી લાગે છે? લાગે ને, ઠંડી ગામડે છે। બરાબર છે।
યશવી કોની જોડે વાત કરે છે? ફિયા જોડે વાત કરે. એટલે શું પાડો જઈને પાછળ જાય? પાડોશ જાય એવું એનો મતલબ શું? હા ખુરશી બેઠા નાહી જેટલા ની તો ખાઈ ગઈ ને પાડોશ જાય ને પાદર થાય. પાડોશ જાય અને પાદર થાય. પાદર થાય. છે અને હું અહીંયા પાપડી શેકવાનો ટ્રાય કરું છું હાથથી. અને શેક્યા ને પાપડી ચીપ્યા વગર ના ખાવો. હું તો ખાસી શેકાઈ ગઈ છે. માટી વાળી નહીં થાય ને એટલે ચીપીઓ લઈએ. ફાઇનલી હું પછી ચીપીઓ લાવીને પાપડી શેકવા માંડી. તાપણીએ પાપડી શેકીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. આવ્યું શું છે? ખિસકોલી શું કરે છે? ખિસકોલી મમ કહે છે. પછી પેલું શું છે? મોર. મોર કેવું બોલે? ટેવ ટેવ ટેવ. જય માતાજી બધાને. આ છે અમારું ગામડાનું ઘર, જોઈ શકો છો. અને આ બાજુ રસ્તો છે. આ બધી લીમડી થઈ છે. આ સરગવાનું ઝાડ છે. આ બધા લીમડા છે. આ બીલીનું ઝાડ છે, હજી નાનું છે. આ છે ઘરની આગળ લીંબુડી અને લીંબુ ખૂબ જ સરસ આવે છે. અને હું થોડો કચરો પણ વાળી રહી છું. અને કચરો વાળીને પછી આપણે જમવાની તૈયારી કરીશું. તો એક બાજુ દાળ મૂકી દીધી છે અને થોડી હલાવી લઈશું. હું તમને આજે મારું ઘરનું ટૂર કરાવું. ચાલો, આ છે આગળનું પહેલાં રસોડું આવે છે. આ બાજુ પણ જાળી છે, તો જે હોલ છે એમાં જવાય, પણ એ અત્યારે બંધ કરી છે. તો આપણે રસોડામાંથી એન્ટર થઈશું. અને આ છે અમારું રસોડું. આ મારું ગામડાનું ઘર છે. અને દાળ ઉકળી રહી છે, જે મેં તમને હમણાં બતાવી. દાળ ભાત ને રોટલી ને શાક બની રહ્યું છે અત્યારનો લંચ. અને આ છે કિચન અને આ બાજુ એ બાથરૂમ છે. અને આ છે ટોયલેટ. હવે અહીંયા વોશ બેસિન એરિયા છે. આ બાજુ રૂમ છે. ટોટલ 3 રૂમ રસોડું છે, 2 BHK. આ બાજુ સામે છે એ મારા દિયરનું ઘર છે. અને અહીંયા આગળ સ્ટોર રૂમ છે. આ એક રૂમ બતાવ્યો. અને સામે છે ઉપર જવાનો દાદરો છે, અગાસી ઉપર જવા માટે. આ બીજો રૂમ છે. અને બીજા રૂમમાં તિજોરીને એવું બધું મૂક્યું છે, જેથી આપણા કપડાને એવું બધું રહી જાય. ઉપર છજુ છે અને અહીંયા આગળ મંદિર છે. અહીંયા બધું ગોદડા ને એવું બધું ડાઇનિંગ ટેબલ ઉપર ગોદડાને મૂક્યું છે ને નીચે દાદરાની નીચે ટાંકી છે. ટાંકી અને મોટર ને એવું બધું. અને ઉપર અગાસી ઉપર જવાનો રસ્તો છે. આ હોલ છે અને તમે સામે બારણું જોવો છો ત્યાંથી એન્ટર થવાય છે, પણ હાલ બંધ કર્યું છે. અને થોડી લાઇટ કરીને પણ બતાવી દઉં. આ અમારો હોલ છે અને ખાટલા મૂક્યા છે રાત્રે સૂવા માટે. તો જોઈ લીધું ને, તમને કેવું લાગ્યું અમારું ઘર? તમે અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ જ્યારે મારું શ્રીમંત કર્યું હતું ત્યારે બધું ચોંટાડ્યું હતું, બધું ડેકોરેશન એ ઉખાડ્યું ને એટલે ભીત પર આવું ડાઘા પડી ગયા હતા. યશવી શું કરો છો બંને જણા? ગાડી ચલાવો છો?